કલાકોને થયો ને અહીંયાથી એ ચોરાઈ ગયો। બાળકની ફોઈ આ મહિલાને બાળક સોંપી। पूरी रात हमने सीसीटीवी के आधार पे सर्च किया। સુરત સિવિલમાં ફરી એકવાર બાળક ગુમ થયાની ગંભીર રીતની બેદરકારી સામે આવી છે। ત્યારે પરિવારજનો આપણી સાથે છે, પરિવારજનો સાથે આપણે વાત કરીશું। જી આપનું નામ? મારું નામ વિકાસ શુક્લા છે। શું ઘટના બની છે? ઘટના એમાં સાહેબ એવી બની છે કે કાલે રાત્રે મારા ભાભી અહીંયા એક બાળકને જન્મ આપ્યો, નવજાત શિશુ છે। એ આ દુનિયામાં આવ્યો એને કલાકોને થયો ને અહીંયાથી એ ચોરાઈ ગયો। મારે એમ કહેવાનું છે કે સિવિલ હોસ્પિટલનું અહીંયાની સિક્યોરિટી કેવી છે કે બાળકને કોઈ ગોદમાં નહીં લઈ જાય, અહીંયા પોથરીમાં નાખીને લઈ જાય તો હોય એ લોકોને ખબર નહીં પડે કે બાળક જાય છે કે જમવાનું ફૂડ જાય છે। પોલીસે તમને શું કીધું છે આ બાબતે? તમે પોલીસને ક્યારે જાણ કરી છે? પોલીસ સ્ટેશનમાં કાલે મારા ભાઈ ગયા હતા રિપોર્ટ કરાવવા, તો એમને કીધું કે અમે પ્રેસમાં આપીએ, તો પોલીસવાળા એમ કહે કે તમે પ્રેસમાં આપો તો એ બાળકને લઈને કશે બહાર નાહી જશે, આઉટ ઓફ ગુજરાત થઈ જશે, ગુજરાતની બહાર નાહી જશે તો એ મળશે નહીં, તો તમે પ્રેસમાં નહીં આપો। તો અમે એના માટે અમે કાલે પ્રેસમાં નહીં આપ્યું હતું, પણ અત્યારે 14 કલાક થઈ ગયા મારા બાળકને। મારે એક જ કલાકનો મારું બાળક છે, એના અંદર અત્યારે કંઈ જાણ નથી ને હવે મારે છેલ્લે મારે બધા પ્રેસમાં આપવાનું જ છે, કેમ કે બધી પ્રેસવાળા શોધે, જેટલા આ બધા મારા ભાઈબંધ કોઈ વિડીયો મારા જોએ એને આ બાળક દેખાય છે તો એ લોકો સંપર્ક કરશે, એના માટે મેં નમ્ર વિનંતી કરું છું। જી આ હતા પરિવારજનો। પણ બીજી તરફ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અહીંયા સીસીટીવી કેમેરાઓ લાગેલા છે, ત્યાર પછી પણ જોઈ શકો છો કે જે વોર્ડ છે ત્યાં આગળ સીસીટીવી કેમેરા લાગેલા છે, અને આ સીસીટીવી કેમેરા અને નીચે જે વોર્ડમાં જે સિક્યુરિટી ગાર્ડો મૂકવામાં આવ્યા છે, ત્યાર પછી પણ આ પ્રમાણેની સિવિલમાં જે છે તે વારંવાર બેદરકારી દાખવવામાં આવે છે। તો શું સિવિલ પ્રશાસન દ્વારા આ વસ્તુ પર ગંભીરતાથી નોંધ લેવામાં આવશે ખરી? મને જે રીતે ઇન્ફોર્મ કરવામાં આવ્યું મારા ફરજ પરના ડોક્ટરો દ્વારા, તે રીતે ગઈકાલે સંધ્યાબેન નામના મહિલા સાંજે 6-1 વાગે પ્રસૂતિ માટે આવેલા હતા અને 7 વાગે એમનું સિઝેરિયન દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવી હતી। એ વખતે બાળકોના વિભાગના ડોક્ટરો દ્વારા બાળકને એટેન્ડ કરાયું હતું। દરેક સિઝેરિયન પ્રસૂતિ એટેન્ડ કરાતી હોય છે અને બાળક નોર્મલ હોવાથી એને દાખલ કરવાની જરૂર ન હોવાથી પરિવારને સોંપી દેવામાં આવે છે। તે જ રીતે બાળકના પિતા, બાળકના દાદી અને બાળકના ફોઈ અને એક બીજી મહિલા, આ લોકોની હાજરીમાં પરિવારને સોંપી દેવામાં આવ્યું હતું। થોડી વારે માતા અને માતાઓના વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી હતી। ત્યારબાદ કોઈ પણ ડોક્ટરની સલાહ વગર કે કયા વગર એ બાળકની ફોઈ અને આ મહિલા એ પહેલે માળે આવેલા બાળકોના ઓબ્ઝર્વેશન રૂમમાં કોઈ તકલીફ માટે બતાવવા માટે લઈ આવ્યા હતા અને બાળકોના ડોક્ટર એટેન્ડ કરે તેના પહેલા આ મહિલાએ બાળકની ફોઈને કંઈક લેવા માટે મોકલી હતી, એટલે બાળકની ફોઈ આ મહિલાને બાળક સોંપી અને કોઈ વસ્તુ લેવા માટે ચાલી ગઈ। થોડી વારમાં ફોઈ પરત આવી, એ ગાળા દરમિયાન આ મહિલા બાળકને લઈને નીકળી ગઈ। એ જ્યારે નીકળી ત્યારે સિક્યુરિટી વાળા સ્ટાફે એમને ટોક્યા પણ હતા, પણ એ નીકળી ગયા હતા અને ફોઈએ આવીને જાણ કરી કે બાળક નથી મળતું એવું તુરંત જ અમારા ફરજ પરના ડોક્ટરોએ સંબંધિત અધિકારીઓને અને પોલીસ વિભાગને પણ તાત્કાલિક જાણ કરી અને બાળક માટે શોધખોળ આરંભ કરી દીધી। सिविल हॉस्पिटल सूरत में कल शाम को 9 बजे के आसपास एक महिला एक नवजात बच्चा जिसको पैदा हुए 5-6 घंटे हुए थे उसको लेके और सिविल हॉस्पिटल सूरत से निकल गई। पुलिस को इन्फॉर्मेशन 10:30-11 बजे आसपास मिली, तो पूरी टीम इकट्ठा करके हमारी जोन की टीम, खटोदरा पुलिस स्टेशन की टीम और क्राइम ब्रांच की टीम सब इकट्ठा करके पूरी रात हमने सीसीटीवी के आधार पे सर्च किया और यहाँ पुराना जितना भी डाटा था कि कल कौन आया था, सब पर्चियाँ चेक की गई, सब यहाँ अंदर जितने भी सीसीटीवी फुटेज थे वो सब चेक किए गए। उसके आधार पे हमें एक आधार कार्ड मिला, उस आधार कार्ड में भी एड्रेस चेंज हो गया था, पर उस आधार का जो नंबर उस आधार पे रजिस्टर्ड था उसके बेस पे एक एड्रेस हमें मिला, एक लोकेशन मिला। उस लोकेशन पे गए तो एक महिला मिली जिसका नाम राधा है, ये वाइफ ऑफ राजू है, ये डिंडोली लक्ष्मी नगर में रहती है और मूल रूप से ये सीतामढ़ी बिहार की है। इसकी 3 बेटियां हैं और 1 बेटा है और रिसेंटली इसकी भी डिलीवरी हुई थी, जो बच्चे की डेथ हो गई थी।
तो इसके घर में इसका ये कहना है प्राइमरी कि मेरा पति मुझे चोर चोर बुलाता है, तो वो मेरे दिमाग में बैठ गया और ये बच्चे को यहाँ जो बच्चे की माँ है उसको थोड़ा विश्वास में रखा और बच्चे को लेके और यहाँ से शाम को निकल गई। बाद में इसने अपने पड़ोस में बच्चे को रात को रख दिया और अपने घर चली गई। तो जहाँ इसने बच्चे को रखा था वहाँ बच्चा रिकवर हुआ है, अभी बच्चा हेल्दी है और उसको वापस से NICU में एडमिट करवाया गया है और उस लेडी से आगे की पूछताछ चालू है। पर अभिभावकों से भी निवेदन है कि सिविल हॉस्पिटल में या जहाँ भी हॉस्पिटल रहे वहाँ बच्चों का ध्यान रखें, अपने परिवार के लोगों पे ही भरोसा करें। दूसरे का आदमी कितना भी अच्छा लगे लेकिन उस पर भरोसा नहीं करें। करीब 100 जितने पुलिसकर्मी लगे थे, 30 जितने पुलिसकर्मी क्राइम ब्रांच के थे और 70-80 जितने लोग हैं वो खटोदरा पुलिस स्टेशन के और जोन के थे। रात को सूचना मिलने से ही हमने सर्च शुरू कर दिया था और यहाँ भी एक टीम डाटा देख रही थी और यहाँ इंटरनल CCTV के लिए अलग टीम थी। तो वेरियस टीम बना के और ये किया गया। और अभिभावकों से निवेदन है कि ऐसे कई इंसिडेंट हो गए हैं जिसमें माँ बाप की, अभिभावक की लापरवाही से बच्चे के साथ में बच्चा चोरी हो जाना, बच्चे के साथ सेक्सुअल हरासमेंट हो जाना, इस तरह के इंसिडेंट हुए हैं। तो कृपा करके अपने बच्चे का ध्यान रखें, उसको अकेला नहीं छोड़ें। थैंक यू। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.